અરે તમે ગાલ વિશે તો વાત જ ન કરી. રમેશ બિદુડીના નિવેદન પર પ્રિયંકા ગાંધીએ મૌન તોડ્યું. ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ અને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કાલકાજી બેઠકના ઉમેદવાર રમેશ બિદુડી દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ મૌન તોડ્યું છે. કેરળના વાયનાડથી લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધીએ રમેશ બિદુડી પર કટાક્ષ કરતા કહ્યું કે આ તમામ વાહિયાત વાતો છે. તેમણે દિલ્હી ચૂંટણીમાં વાસ્તવિક મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ. પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથે વાત કરતા રમેશ બિદુડીના નિવેદનનો ટૂંકમાં જવાબ આપ્યો હતો કે આ એક વાહિયાત નિવેદન છે. પછી હસતા હસતા કોંગ્રેસી નેતાએ ટોણો માર્યો હતો કે તમે મારા ગાલની વાત ન કરી. દિલ્હીમાં ચૂંટણી છે અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. કાલકાજી બેઠક પરથી ઉમેદવાર તરીકે ટિકિટ મેળવ્યાના એક દિવસ બાદ બિદુડીએ નિવેદન આપ્યું હતું કે હું કાલકાજીમાં પ્રિયંકા ગાંધીના ગાલ જેવા રસ્તાઓ બનાવીશ. આ નિવેદનનો ભારે વિરોધ થઈ રહ્યો છે. વિવાદ વધતા બિદુડીએ પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે મારો ઈરાદો કોઈનું અપમાન કરવાનો ન હતો, પરંતુ જો કોઈને દુઃખ થયું હોય તો હું દિલગીર છું. જો કે અફસોસ વ્યક્ત કર્યાના થોડા સમય પછી બિદુડીએ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું, જેના કારણે હવે આમ આદમી પાર્ટી પણ તેમના પર પ્રહારો કરી રહી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.